અવળા હાલતા હોય ખવડા હાલતા હોય હરખા કરવા રોકાવમાં. આપણે માંડવી વાવી, ઘઉં વાવી, બાજરો જાય, અટાણ હું બિયારણ હરખું કરીએ છીએ ભલા. કોઈ આડું પડે, કોઈ ઊંધું પડે, કોઈ હવળું પડે, પણ ઉગે હરખા. ઉગે હરખા. આડે પાડકે પડ્યા હોય, ઊંધા પડ્યા હોય, ઓમ પડ્યા હોય, પણ ઈ ટાણે વાવણી વાવતો હોય ને એ બ્રહ્માનું રૂપ હોય. લેશ માત્ર એના દિલમાં સંશય હોય નહીં, વેમ હોય નહીં, શંકા હોય નહીં, બસ સંયમ બ્રહ્માનું રૂપ બની જાય છે અને વાવવા મટી જાય આંખ્યું વીસી તો એક બિયારણ નલે જાતું નથી, સરખા નથી. એમ આપણે ભજન કરવા બે તો આપણું મન મોર કાંઈક શંકા લઈને ગયો આવે, કાંઈક જરે મોર. એટલે આપણું એક કામ થતે થતું નથી. પેલા અંતર બહારનું ભાંગવું, અંતર ભાંગ્યા વિના ન આવે ઉભરો, ન થાય હાચે હાચી વાત. આપણે આટલા બધા ડાયરામાંથી કોઈનામાં પૂંજ્ય ભાવ આપણો ન આવે તાર એકે ગુણ આપણામાં ન આવે. યાત્રું પેલું ન ભાંગવું જોઈએ કોઈ બી. અરે પણ આપણા ઘીરે આપણા વડા દાદા તો હોય કે નહીં, એમાં આપણો પૂંજ્ય ભાવ આવે નહીં. અને પૂંજ્ય ભાવ ન આવે તા લગન આ અંતર કપાય નહીં, અંતર કપાય નહીં. અને ત્યાં સુધી આપણામાં આ સાચી વાત સમજાય નહીં. શુભ કર્મ કરે જરા ત્યાં મોટકમાં રહે મરડા. તો થોડુંક ભલું કામ થઈ ગયું હોય ત્યાં તો બીજાને કે નહીં ને તાલગને ખાવું ન ભાવે. બાયુની એવી કેવું હોય, કાંઈક વાત આવી હોય ને એ રોટલા ગણતી હોય તાવડી મૂકીને બીજે ઘીરે જઈને કિયાવા તઈ એને હક થાય. અને અનુભવ હોય છે આમાં, આપણું ખોટું ન હોય. કેમ કે એને ઈ પાતીનો હરખ છે, શોખ કે વાત હું જટ ફલાણી બેનને કહી દઉં. એની પાછળ આપણું નાક કપાય છે એને ખબર નથી, એ ખબર નથી. આપણા જ ઘરની વાત, આપણા જ ઘરની એ ભૂલી કરવા જાય છે, આટલું એનામાં તાવ હોય. એને એ ખબર નથી કે આપણા કુટુંબનું આપણું નાક ઉઠાય, એટલી એને ખબર નહીં. માણા ઢાકે એને બદલે આ ઈ પાતીનો અને હરખ દો. અને એમાં એનોય દોષ નથી, આપણે અડધા પોણા તેમ થઈએ. શુભ કર્મ કરે જરા ત્યાં મોટકમાં રહે મરડ. હવે આપણે એટલું સમજીએ, તમે સેવા કરો, સમરણ કરો કે કોઈ પણ સમાજ સેવા કરો, એ બધું આપણે વાવ્યું ગણાય. અને વાવેલાને ખુલ્લું કરાય નહીં. ગમે બીજક વાવો એના માથે એક કાગળવા ધૂળ ચડવી જોઈએ. અને એક કાગળવા ધૂળ ચડે એ બિયારણ ઉગે. જમીન ઉપર ખુલ્લું પડ્યું ઉગે નહીં, એને જીવડા ખાઈ જાય. આપણે ઢાંકવાનું છે, વાવલીએ છીએ, વાવલવાનું છે, ઢાંકીએ છીએ. જેસલ પીર કેમ થયો કે જે એને કર્યું હતું એ બધું જ તોરલબાઈ કે જાડેજા પછી બીજું કામ કરો, ઘોડી લઈ આવો, વાવલો. હું કે આ જે કર્યું છે બાપ તારો પ્રકાશ જાડેજા ધર્મટાણે તારો સંભાળી લે તો તારી બિરલીને બુડવા નહીં દઉં, એમ મને મારા ગુરુના વચન ઉપર વિશ્વાસ છે. પણ ક્યારે કે જે કાંઈ તે કર્યું હોય ને જરાય ખંગરતો નહીં હોય ને આ બિયારણ પાછું ઉગશે. ખાણે પૂછકે ક્યાંય રહેવા દેતો નહીં. એટલે પાપ તારો પ્રકાશી દે, ધર્મ અટાણે તારો સંભાળી દે. કેટલા વાર અમારા ભજના નિધિ તો આલાપથી ગાતા હોય અને લગભગ સાંભળતા હોય તો જેસલને એકને જ પોતાનો ધર્મ સંભાળવાનો કે આપણે હતી એ પાસ કોઈ ન પૂછ્યું કે આપણો ધર્મ એટલે હું.
એટલે લગભગ આપણા વચનીમાં એમ છે કે મોટે પાટલે વાવડી એકદમ વવાય નહીં, એટલે એમાં એમ છે અળાયા નાખી. શુભ કર્મ કરે જરા ત્યાં મોટકમાં રહે મલકાતું, હું કરું મેં કર્યું એવું સૌ દિશે કેવા જાત. પણ આ તો આપણા ઘરની વાત, એટલે આપણે કોઈને કહી નહીં. કોઈ કે મારી ભૂલા થઈ છે, ક્યાંય સાંભળ્યું તમે કે આપણે કોઈ પાડોશી હોય અથવા કોઈ ગામમાં હોય અથવા કોઈ સમાજમાં આપણાથી થઈ ગયું અજ્ઞાનતામાં, પછી કોઈ સામો આલ્યો એવો દાખલો કરો, એને ઘીરે જઈ અને સામો આલ્યો ભાઈ મારી નાખતોય ભલે, જીવાડતોય ભલે, મારાથી આ થઈ ગયું, ઓલાનો હાથે નહીં. પણ આટલું નમતું મેલું એ કઈ નાની ના ઘર છે? વાતું થાય, પણ આટલું નમતું મેલું એ આપણા મનને પસંદ નથી. કોના આધારે, કોના થકી તમે ચારધામની જાત્રા કરવા જાઓ એમાં ના નથી, પણ આ દેહને ફેરવનારો કોણ? અને ફેરવનારો એમ કે તમે જાઓ, હું તા લગણા કણે ઘીરે બેહાય. હવે આપણે એટલી ખબર છે જાત્રા કોના થકી કોના પ્રતાપે કરીએ. દેહને ફેરવનારો જો કદાચ નહીં હોય તો કોણ જાત્રા કરશે? રહોડામાં રોટલા ઘડતા ઘડતા ભેદ સમજાય જાય એવી આપણા મહાપુરુષો આપણા ઉપર કૃપાનો વરસાદ વરસાવતા કે એટલો તો વિચાર આપણને આવે ને, ઘણું આપણે જાત્રામાં જવું, પણ આ દેહમાં ચેતન પુરુષ જો રહ્યા હે તો આપણે જાત્રા કરવા કોણ જાઓ? એના થકી ને ભલે દર્શન કરો જાઓ, બધી મંદિરે મંદિરે દર્શન કરો, પણ દર્શન તમને કરાવે છે કોણ? સંભળાવે છે કોણ? બોલાવે છે કોણ? આને મૂળ ધર્મ કીધો. એટલે જૂનો ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂનો ધર્મ લ્યો જાણી. નદી કિનારે કોઈ જન બેઠો તરસ્યા ન સિપાણી. કા અંગ આળસુ એનું હોય અને કા સરિતા સુકામ. કા નદીમાં પાણી ન હોય અને કા જે જીવને પીવું છે એ આળહું હોય. કોક મને તરસ્યો ભરી જે તો હું પીવું, તો એ તરસ્યો રે. નકર નદીમાં પાણી છે, ઓલો તરસ્યો છે અને એની તરસ ન છીપાય એનું કારણ શું? આ ગણપત રાવે આપણને સરવાળો બતાવ્યો. નદી કિનારે કોઈ જન બેઠો તરસ્યા ન છીપાણી. કાં અંગ આળસુ એનું કાં સરિતા સુકાણી. મારા હરિજનો જૂનો ધર્મ લ્યો જાણી. કા નદીમાં પાણી ન હોય, કાંઈ આળહું હોય, નકર એની તૃપ્તિ થાય ને થાય. નંદી એટલે આપણે ગુરુ કર્યા હોય ને, એ હવે આપણને સવાલ પૂછાય કે આનું કેમ છે, એ આપણે શું કરી? એ આપણને સવાલ પૂછે એવા મળી ગયા તો આપણે શું કરી દઈએ કયો પેલા? એટલે એ નદીમાં પાણી નથી એવું થયું. અને કાંઈ નદીમાં પાણી હોય તો આપણે પોતે આળહું છે, ત્યાં લગન જઈ શકતા નથી, અથવા એવો કોઈ પ્રસંગ ઉભો થયો હોય, ક્યાંય એવા મહાપુરુષોનો પ્રોગ્રામ હોય, ભજન હોય, તો ત્યાં આપણે જઈ ન શકતા. નંદી તો ઘણી ગામને પાસે નીકળી હોય તો એ પણ લાભ લઈ શકીએ, આપણે લઈ શકીએ નહીં. એટલે એ જીવને આળહું ગયો. આપણને વળે એમ થતું હોય કે નદીની કિનારે કોઈ કેવો આળો હોય છે ને, આળો તરસ્યો મરી ગયો હોય છે. એમ વાત નથી. આ જ્ઞાન રૂપી ગંગા શિવને પાર્વતીજી આ સૃષ્ટિ ઉપર વહાવી છે. એ કઈ આજકાલની નથી. ભગીરથના પ્રતાપે પાણીની ગંગા આવી છે અને આ ગંગા મહાપુરુષોના પ્રતાપે આવી છે. એની ધારા ઝીલી છે.
એટલે તેતુની ચારો કર નંદિયું વહેત્યું જ રહેશે, આનું ઝરણું કોઈ દી ડૂચ્યું નથી. ભલે ની ઝીણું ઝીણું ચાલુ રહ્યું, હિરણાકશ જેવા થઈ ગયા, રાવણ જેવા થઈ ગયા, મામા કંસ જેવા થઈ ગયા, પણ આ ઝરણું તો તોય વહેતું એમણે રહ્યું. ભલે ની જરાકે, પણ જરાક હોય એમાંથી બાપા મોટી શાયર નંદી પડે ને. સંત લુહાર કારીગર સાસા, મન તો હવે લોહત્વને જોઈ, હવે મુક્ત આપણે, હવે મુક્ત. અડધે પલ્લે તો વિયા ગયા, લગભગ અડધે પલ્લે. હું હવે 70 માથે જાય એટલે તો ઘરમાં કિંમતી કેવી રેપ છે એ તો બધા અનુભવ હોય છે. એમાં કહેવાનું શું હોય? એ 5 છે તો વિયા છે, માની લો ને. ઓછી હતા ત્યાંથી 5 છે તો વિયા આવ્યા, ધોળા આવ્યા એટલે 5 છે વિયા આવ્યા. હવે જ્યાં કોર ઉતરતા શું વાર લાગતી? નહીં ઉતરો તો બોલ્યા ધક્કો મારી. શ્વાસે શ્વાસે સમરીએ, મિથ્યા શ્વાસો ખોય, કોણ જાણે આ શ્વાસ કે આવન જાવન હોય કે ન હોય. અને આ તો હગાને ઘીરે જાવ, પલંગ પાથરી હોય, તક્યો નાખ્યો, ન્યાય બાપા ભજન થાય. અને હું કરવા ન થાય? વેવાણે ભલે રસોઈ કરે, તમે ધબકાવો ને તમારો કો બેઠા બેઠા એનો ચા પીને તમારે 5 નામ લઈ લ્યો ને. થાય એવું છે કે નહીં? હું નીડ્યું જો રોટલા વેવાય ના બગડીને ભજન આપણું થાય. એ કે વાડીએ ગયા નહીં બરકવાને જવાય, મને એકલા મજા આવે છે. એનો હથવારો નહીં તો ઓલું તૂટાવે ને. આ રીત આવડે આપણને. એ બસમાં બેઠા હોય ત્યાં તમને હું કોઈ ઘોકા મારવા આવે સીટે? હાલવું છે બસ ને, તમતાર બેઠા બેઠા સીટે મનન કરી આવું. રોટલા ટીપતા ટીપતા ટપાકે ટપાકે નામ લેતા જાય. આમ રોટલો થાય ને આમ આપણું ભજન થાય. ઊંધોડો નીકળ્યો એ ધ્યાનમાં ગયું, ભજન નો થયું. એ નીકળ્યું એ શબ્દ કે થાય અને ભજન નો થયું. જો એમાં પૈસા દેવા પડે તો આપણે કાંઈ ભીલની દીકરી 3 લોકના નાથને થોડી કડે કરી હવે. એક પૈસો નહીં. જંગલમાં રહેતી હતી, ઝૂંપડામાં રહેતી હતી, ભલામણ એની પાસે હું હોય છે, છતાંય ભગવાનને જેને વશ કરી લીધા. રામને વનવાસ થયો તો ક્યાંય બીજે જોયું નહીં સબરીબાઈની ઝૂંપડીએ પરબારે પરબાર. આ રામાયણ પુરાવો આપે છે. માતંગ ઋષિના આશ્રમે 350 ઋષિ કુમારો વિદ્યા ભણતા, ક્યાંય ભગવાન ઉભા ન રહ્યા, જોયું નહીં. સબરીબાઈની ઝૂંપડીએ સબરી ભીલની દીકરી. વાલો મારો પ્રેમને વચ્યા રાજ્યમાં શું કરે પંડિતને કાજી. સંત લુહાર કારીગર સાસા, મન તું લોહત્વ ને મુક્ત. જ્ઞાન ભટકે ગાયું જ્યારે તરી કરી દીધું હતું નહોતું, પણ હથોડા ખાવાની કેવડ જોઈએ અને એનો ઘાટ થાય. લુહારના દીકરાને લોઢું એમ કે ખબરદાર જો મને હથોડો માર્યો હતો તો ઉકડામાં પીડ્યું પીડ્યું બાપા કાટી જાય, પણ એનો ઘાટ ન થાય. ઘાટ કે ન થાય? અગ્નિમાં નાખે, હેરણ ઉપર હથોડા લઈને લુહારનો દીકરો જોતી પડે છે ત્યારે એ લોઢું હળી ગયેલું આપણે લાગી હોય, લાગતું હોય, ભંગારમાં દઈ દેતા હોય, પણ એનો લુહારનો દીકરો એનો ગુરુ છે બાપા, નંગ બનાવી. તે આપણે હવે કાટી ગયેલ જ કહેવાય ને ધોળા વાળા, પણ તોય મહાપુરુષો મળે ને બાપા તો કાંઈ નહીં, છીણી તો બનાવી દઈએ. તો છીણી બનાવે તો કેટલું કામ કરે. મોટા કુવાડા કાયમ ન આવે, લોઢા કાપે ઓલી છીણીઓ. આ તો બાપા વાતું છે છીણીઓ. સદગુરુએ જ્યારે ઘાટ ઘડ્યો ત્યારે થયું જેવું જોતું તેવું.
જેસલ કેવો હતો? ઘાટ ઘડ્યો એટલે કેવો થયો? વાલીઓ લૂંટારો કેવો હતો? જાદરો કેવો હતો? આપો વિહામણ થઈ ગયા પાળિયાતમાં, એ કેવા હતા? એના ધંધા કેવા હતા પેલા? પણ સંત મહાપુરુષોનો સમાગમ થતા રૂપાહાય લોઢા છતાંય નંગ બની ગયા, એવા નંગ બની ગયા છે. એટલે સદગુરુએ જ્યારે ઘાટ ઘડ્યો ત્યારે થયું જેવું જોતું તેવું. રતિરામ પૂજારામ શરણે મળી ગઈ જ્યોતિઓમાં જ્યોતિ. મન મમતાળું કયું ન માને, માની બેઠું છે મારું. નાત જાત પંથ પ્રણાલીમાં આપે આપ રહે બંધાતું. એ આપણે કોઈને શીખવાડવું પડતું નથી, કારણ કે આવા ગુણ તો આપણે લઈને ઉતર્યા છે. એ લોહીના ગુણ હોય. ઢેલના ઈંડાને ક્યાં કોઈ ચિત્ર કાઢવા જાય? એની પીસી લઈને કોઈએ રંગ કર્યો? લોહીના ગુણ, લોહીના ગુણ છે બધા. આપણી જેવી કાંઈ પરંપરાની લોહીનું બંધારણ થયું એ પ્રમાણે આ બધા આપણા લોહીના ગુણ બંધાતા આવ્યા છે. અને એ લોહીના ગુણ બદલાવવા માટે આપણે કાંઈક રસ્તો બીજો લેવો પડે છે. એટલે દરેક આપણા જે કાંઈ મહાપુરુષો થઈ ગયા અને કરી ગયા એમ નથી, અટાણે છે. થઈ ગયા હોય તો કદાચ યુગના યુગ વિયાઈ ગયા હોય. અરે યુગના યુગ નહીં, પણ બાપા આપણા કુટુંબમાંથી 100 વર્ષના બાપા વિયાઈ ગયા પછી આખું કુટુંબ વાહે કદાચ આવડા સીમાડાને ઓર્ડર કરી લઈ તો શું બાપા હાથમાં આવે? ખલાસ. પીંડમાંથી પ્રાણવાયુનો શ્વાસ જો પછી એનો પતો નહીં લાગે. એમાં શેતા લગણ જે કાંઈ કમાઈ કરવી હોય, કમાઈ ન થાય તો કાંઈ નહીં, પણ ફૂલ જેવું રહેવું તો એટલું તો રહેવાય. ફૂલ જેવા રહી તો શ્રાવણ મહિનો પણ આવે. શંકર બાપો બધા દેવથી આપણે મોટા ગણીએ, પણ ફૂલનું તો સિંહાસન છે. શંકર બાપાની લિંગ છે ને, એ ફૂલનું તો સિંહાસન, એની માથે આપણે ફૂલને મેળવીશું તો શંકર બાપા તેની ખુરશી છે કે નહીં? હું એમાં ગુણ છે. મોઢામાં નાખો કોઈ સ્વાદ નથી, પણ એનામાં એક સુગંધને લઈને આવડું ટેજ મળ્યું. ફૂલમાં એક સુગંધ છે, એ સુગંધને લઈ આપણે 3 લોકનો નાથ જેને ગણીએ છીએ એના મસ્તક ઉપર આપણે ફૂલને લઈએ. કેટલું એનું તેજ મળ્યું. એનામાં શું છે? બીજું સુગંધ છે. ખાલી સુગંધ છે તો આવડું મોટું તેજ મળી ગયું. ભલામણા ભજન ન થાય તો સુગંધ તો રાખો. આપણી પડખે નીકળે તો કાતર મારી આપણે શું કોઈ કર્યા છે? પડખે નીકળે તો કાતર તો આમ કરે. જો ફૂલની ગોળે એક ગુણ પકડીને જો સુગંધ આવે તો ભગવાનના મસ્તક ઉપર ચડવાનો આપણો સમય આવે. એવું એમાં ગુણ છે. દરેક મહાપુરુષો આપણને આમ સમાગમ કરતા કરતા એકાબીજાને જે કાંઈ મિલન થાય છે, કોઈ ખાતાના હંસ હોય એને એકાબીજાને મળવું થાય છે અને એકાબીજાના એવા ભાવ થાય છે. એટલે એકાબીજા કાનું કરે ને. આપણે ભજનમાં ભેળા થયા, હવે કોક દી આવજો, અમારી ઝૂંપડી પાવન કરજો. કારણ કે ઝૂંપડી જેવું મકાન હોય એમ જ કરે. બંગલા વાળો થોડો એવું બોલે કે હા ભાઈ, એટલે એક ખેલું ભજનની માલિપા, ભજન સત્સંગની માલિપા જીવન સાહેબ ને ભીમ સાહેબ ભેળા થઈ ગયા. એટલે જીવન સાહેબ વારાની કર્યા કરે ભીમ સાહેબ ને કે બાપા અમારા આંગણા પાવન કરો, અમારી ઝૂંપડી પાવન કરો, એક ખેલું અમે અમારે દ્વારે પધારજો. એ વારાની ઘડીએ કીધા કરે કે ભાઈ આવીશું, એવો સમય મળશે ત્યારે આવીશું. એટલે ભજન સત્સંગ કરવા માટે મંડળી ગયેલી.
અને એ બાજુ ઘોઘાવદર બાજુ ક્યાંક બાજુના ગામમાં ક્યાંય વળી ભજન સત્સંગ કરવા ભીમ સાહેબને એની મંડળ ગયું છે. એટલે વળતા હવારે એને એવો વિચાર થયો કે મારો ઓલો જીવન વારંગીરી કીધા કરે છે તો આ બાજુ આવ્યા છે તો આપણે થોડો બેકગાઉન્ડનો ભલે પંથ થાય પણ હાલો આપણે એને મળતા જાય. નામ પૂછી કે ભાઈ જીવન કરીને ભગત આ ગામના માણસોએ કીધું બાપુ આગેરા હાલ્યા જાઓ. ડાબા જમણા હાથ ઉપર ખડકી આવી છે. પૂછતા પૂછતા ગયા. જીવન સાહેબ નહોતા, એ ઘરના ભંડારી હતા. એને પૂછ્યું કે અમારે જીવન ભગતને મળવું છે કે બાપા એ હાજર નથી. ક્યાં ગયા? લીલી પરિક્રમાનો મેળો કરવા કે તો અમારે મળવું હોય એને તો કેના ઉતારે હોય? એટલે જીવન બાપાના ઘરના એને એડ્રેસ લખી કે તમે જાઓ ને તો અમુક અમુકના ઉતારા એ કાયમને માટે જાય છે, એનો ઉતારો કાયમને માટે આ ઉતારામાં હોય એનું એડ્રેસ લખી દે. એટલે ભીમ સાહેબ ને કલ્યાણ સાહેબ બે જીવન સાહેબને મળવા માટે લીલી પરિક્રમાના મેળામાં ગયા છે. ભજનાનંદી પુરુષ છે એટલે મળવા માટે ગયા. ભીમ સાહેબ ની આવે છે, જીવન સાહેબ ભજન બોલે. એટલો બધો મસ્તી વાળો ભજન ગાય છે એટલે એને ભજન ગાવાનો એટલો બધો રંગ ભાવ ખરો પણ સમજણ નહીં. અને એ તો આપણામાં ન હોય. એટલા બધા પડકારા મારતા જતા હોય, એટલા બધા કામા આવી જતા હોય પણ એ માયલું વર્તન કાંઈ ન હોય. કેણી હોય ખાલી પણ વર્તન હોય નહીં. એ ખાલી ખાલી વાત હોય. વર્તન ને વાત બે જુદું. देखो खावी न काखे दर्शन बार देखा बाहिर देखा भीतर देखा
हे उनका नाम दर्शन बार देखा तेरी नौबत गड़हड़े ने धीर परा को जा धीर परा को जा सुरता धरी ने सांभरो तो कोई वतन सुलता दर्शन बाहर देखा खमयाना नेजा खोड़ा हे नाम तनाए निता खमयाना नेजा खोड़ा नाम तनाए निशान नाम तनाए निशान त्रिकम साहेब मन दर्शन बार देखा बाहिर देखा भीतर देखा देखाय गमय साया थीनारा सदगुरु देखा पल पल आए मोरी पास दर्शन बार देखा दर्शन बार देखा भजन पूરું થયું ખીમ સાહેબ ને ભીમ સાહેબ ને કલ્યાણદાસ બે ઉભા છે ભજન હાલતું હતું એટલે ભીમ સાહેબ લાકડીનો ટેકો દઈને જેમ એનો ગોવાળ ઉભો હોય ને એમ ઉભા છે ભજન પૂરું થયું એટલે જીવડે સાહેબે આંચું ઉગાડી સભામાં નજર કરી તો ભીમ સાહેબ ઉભા છે ડાયરો બધો ભજન સાંભળવા તલીન બેઠેલો એકદમ ઉભા થઈ ગયા આવો આવો મારા બાપા આવો આવો તમે અહીંયા આવીને ઉભા રહ્યા પધારો પધારો આય વિયાવો આય વિયાવો ભીમ સાહેબ કે ભાઈ અમે ત્યાં બેહવા નથી આવ્યા તો તારો બહુ ભાવ હતો એટલે અમે તને મળવા આવ્યા સહી
બીજું કાંઈ અમારે કામ છે નહીં. બહુ તું કહેતો એટલે અમે તારે ઘેરે ગયા હતા. તો તારી ઘરવાળીએ કીધું કે ભાઈ હાજર નથી ને મેળામાં ગયા. તો હે જીવન, હું તને એટલું પૂછું છું કે એક તારી દેહાતી ઘરવાળી એને તું ક્યાં ઉતારે છો એવું એડ્રેસ અમને લખી દીધું. એ એડ્રેસ પ્રમાણે આવ્યા તો તારા દર્શન થયા અમારે. હવે આ તું જેનો સંદેશો દેશો ઈ માલિક કોણ? દેખ્યા ખાવીન કા ખેર દર્શન બિન દેખ્યા ખાવીન કા બહાર દેખ્યા ભીતર દેખ્યા દેખ્યા અગમ અપારા સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા હો તો પલ પલ આવે મોરી. એ ભાઈ તારી બાયડી એમને એડ્રેસ લખી દીધું એટલે તારા મુલાકાત અમારે થઈ. હવે આ તું જેનું એડ્રેસ દેશો ઈ પુરુષને અમારે મળવું છે તો ઈ કોણ અને ક્યાં રહે? કારણ કે આપણે તો ગાવા શીખ્યા એની પાસે જવાબ થોડો હોય ભાઈ. પણ જવાબ ન હોય તો એ ગુનો નથી. પાછા વળ ચડી ગયેલા હોય એટલે આમ ઉત્તર દેતા ન આવડતો. ઉત્તર દે તો સારું કે ભાઈ હું કાંઈ જાણતો નથી. તો ગાવાના શોખ ખાતર આપણે ગાઈએ છીએ પણ લગભગ નો પાછા વળીએ. ભક્તા છે ને લગભગ ફૂવડા જેવા આમ તાત્કાલિક ન વળીએ. એને લાંબી કાતર ખાવી પડે. આમ લાંબી કાતર ખાવી પડે. બરોબર આમ વળી ન આપે કારણ કે એટલી કડકાઈ હોય અમારામાં. અને એમાંય પછી તમે અધેર બેહારો બાપા શું વાતું. એટલે ભીમ સાહેબ કે ભાઈ આ પ્રમાણે તારા ઘરના એ અમને સિરનામું લખી દીધું તો તારા અમને દર્શન થયા અને મળવું હતું. હવે આ તું જે કાંઈ ભજન બોલ્યો એનું સિરનામું અમને દે એટલે અમે એને મળવા માટે જાય. હાથ જોડે બાપા અમે તો ગાવા શીખ્યા છે. તમે એ વાત રવા દો ભાઈ સાહેબ. એ પૂછવું રવા દો. જવાબ બુબાબ મારી પાસે નહીં. ખાલી ગાવા ખાતર આપણે ગાવા શીખી ગયા. વગાડવા શીખી જવાય ગાવા. કારણ કે કળા તો ગમે ને વરી શકે. ભક્તિ નથી બધાને ભોગ પડતી. બાકી કળા તો ગમે એવા હોય અને એ શીખી શીખાય છે. પણ ભજન છે એ શીખ્યું શીખાતું નથી. અનુભવ છે ને એ શીખાતો નથી. કારણ કે એ તો કોઈક સવાલ પૂછે તો ખબર પડે ને કે ઇંગ્લેન્ડ પિંગ્લેન્ડ નામ તો આવડી જાય. કારણ કે ઓલા ભજનમાં દઈ ગયા ને ડાબી ઇંગ્લેન્ડ જમણી પિંગલા એટલે આપણે કોઈક પૂછે કે ઇંગ્લેન્ડ નડી ગઈ એટલે આવડે આ ડાબી ઇંગ્લા કહેવાય ને જમણી પિંગલા કહેવાય. એમાં હું જીવણ સાહેબ ઉભા થઈ ભીમ સાહેબના પગ પકડી લીધા છે. દયા કરો બાપા, દયા કરો. હું તો એક અબૂધ અજ્ઞાન ભજન ગાવામાં નકરો જાણો છો એનો મર્મ જાણતો નથી. ભજનનો કહેવાનો હું ભાવાર્થ છે ને એ બરાબર જાણી લો ને બાપા તોય વૈકુંઠ અડધે પલે આવી ગયો. ખાલી ભજનનો અર્થ આપણને સમજાઈ જાય અને એટલો આપણા જીવનમાં મુકાઈ જાય તો તમારો વૈકુંઠ હાલી હાલી ઠાકી જાય તો આવતો નથી ને એ અર્ધે આવી જાય. હવે અડધું કામ જ રહ્યું આપણે. પણ આ ક્યાંથી ભોગ પડે? અને એ મીડિયમ આવડી જાય તો આપણે હખણા બેહી કેટલા ઠેકાણે ગંજુમ ડુમાડા મેલતા શીખી જાય. ઘેરે લઈ ગયા. જે જે મનના ઉઠાવ હતા એ ભીમ સાહેબને પૂછ્યા. જીવણ સાહેબ લગ્ની વાળો ખરો ભગવાનની જેને તાલાવેલી છે પ્રાપ્ત કરવાની. એટલે ભીમ સાહેબને એમ થયું કે જિજ્ઞાસુ જેવ છે, દયાળુ છે અને ભાવિલો. એટલે ગુરુ પરંપરાનો મહામંત્ર જેને સમજાવ્યો
અને જીવ જિજ્ઞાસો એટલે 4 દિને 4 રાત લીધા પછી તો લાગી પડ્યું. એક આસને બેહી તરસ લાગે તો ગુડ્ડો પી લે, ભૂખ લાગે તો બટકું ખાઈ લે, પાછું જામી. પણ કાંઈ દેખાણું નહીં. 4 દિને 4 રાત બેઠો, ભજન કર્યું. આટલો લગ્ની વાળો હોય એટલે એને તો પૂરેપૂરો ભાવથી જ કર્યું હોય, પણ છતાં કાંઈ દેખાણું નહીં. કારણ કે આ દેખાય એવો નથી. આ તો સમજ્યા જેવો. અને દેખાય એવો છે ને ભાઈ, એ તો આપણને મળ્યો હોય તો એ જ નામ મળ્યું હોય. દેખાય એવો છે એ તો આપણને મળ્યો હોય, કે તારું નામ આપણે પણ આવે ક્યાંથી? એ હવે આપણે બીજું કોને જોવું છે? બીજું જોવું છે શું? આપણે કદાચ હોગાવું યાદ આવી તો આ જે કઈ આપણને રૂપ મળ્યું છે એનું જઈશું. કોઈ પાટલા વાળો હોય છે, કોઈ કાસડી વાળો હોય છે, અને કદાચ એવા આગેરા પ્રદેશમાં વ્યાજા તો છડી વાળો હોય. પણ એ સિવાય છે કઈ? મારા બાપ એટલા બધા ભૂલા કેમ પડ્યા? ખોજ ન કરી હોય તો જ ને. જો ખોજ કરી હોય તો આપણે રસ્તો સાતરવાનો આવતો નથી. પણ એ માટે આપણે કાંઈ કરતા ન હોઈ, એને માટે આપણે કંઈક બીજું પ્રાપ્ત કરવાની ભાવના હોય. નકર ગુરુની આજ્ઞા આવીને આપણે મહામંત્ર થોડા બોલી, પણ કેટલી આપણો મોહ થયો હોય છે, કેટલું આ મોહ માં જેવું બંધાઈ ગયું હોય છે કે જેના નામના વિશ્વાસે આપણે ભવસાગર કરવો છે, એનો જ આપણે ગુનો કરીએ. કોઈક બીજાનો ગુનો હોય તો આપણને ગુરુ છોડાવે. 33 કરોડ દેવનો ગુનો હોય તો ગુરુ આપણને મુક્ત કરાવે. પણ ગુરુનો જ કરી તો ઈ ભોણમાં બાપા બીજો હાથ નાખવા ન આવે. એ બોરિંગનું ભોણ કહેવાય. ભોફીડા પકડાય, ઉંદડા પકડાય, હાંહલા પકડાય, પણ કઈ બોરિંગના ભોણમાં હાથ નાખવા જવાય? એવી વાત છે. પણ જ્યાં સુધીનો સમય ન પાકે ત્યાં લગન કઈ વાંધો આવતો નથી. ખૂબ મનના જેટલા આટક્યું ભીમ સાહેબને પૂછી છળ કાઢી નાખી. નામ વસન દીધું, આલે ભાઈ ઉયા ગયા. 4 દિને 4 રાત બેઠો, પણ કાંઈ ભાડ્યું નહીં. કારણ કે એને એવું હતું કે હું ભજનમાં બેહું એટલે વૈકુંઠમાંથી નંદ યશોદાનો લાલો મને બાવડું પકડશે, બાવડું પકડી મને ઊભો કરશે, અને મોર મુંગટ ને પિતાંબર ધારી મને સાક્ષાત દર્શન દે. અને હજી ઘણા ઈ વાટે જ વાટ જોવે. ઈ વાટે જ આપણા ગામમાં ભોય એનું પેડો આવે તો એની સાવ તો કૃષ્ણ બધી નો ટાટિયા પકડી લો. હા, કોઈ રામ બનીને આવે છે, કોઈ કૃષ્ણ બનીને આવે. તમારે જોઈએ એવો તો આવે, પણ એ તો સમજ લે, એ તો ભયો છે કે હવે બીજો વેહ ફેરજી એ કોણ કહેવાય? ખૂબ મહેનત કરી છતાંય સામેથી આવરણ આવ્યું. કોઈ સંઘપતિ 4 ધામની જાત્રા કરવા માટે પોતાનો પ્રાઇવેટ સંઘ લઈ અને જાત્રા કરવા માટે નીકળ્યો. સંઘપતિને કોઈ વાત કરી કે બાપા ભોગાવદરમાં ભગત કરીને જીવણ છે, ભજનાનંદી, અને એ જો આપણી ભેળા લેતા જઈએ તો આપણે જ્યાં જ્યાં ઢાળો થાય ત્યાં આપણને ભજન સત્સંગનો લાભ મળે. વળે આપણે એમને હાવ મૂંગે 2-3 કલાક કાઢવી તો જ્યાં આપણે ઢાળો કરી ત્યાં રસોઈ પાણી કરવા હોય, નાસ્તા પાણી કરવા હોય, એટલી વાર આપણે ત્યાં રોકાવું હોય તો ઘડીક આપણને ભેળા લેતા જાય તો આપણને ભજન સત્સંગનો લાભ મળે. એટલે સંઘના માણસો જીવણ સાહેબને
સંઘમાં લઈ જવા માટે સંઘપતિ હતો એને માણસોને મોકલે, જાઓ જીવણ સાહેબને મનાવીને લઈ આવો, એનું જે કાંઈ ખર્ચ થાય એ આપણે ચૂકવી દેવું, ઘેરેથી તેડી જાઓ અને પાછા ઘેરે એને મૂકી જાઓ. માણસો ગયા, જીવણ સાહેબને વાત કરી કે બાપા 4 ધામની જાત્રા કરવા માટે કોઈ મોટા શ્રીમંત શેઠ પ્રાઇવેટ સંઘ લઈને જાય છે અને એને ખબર પડી કે આ ઘોઘાવદરમાં ભગત કરીને જીવણ છે એટલે અમને મોકલ્યા છે, તમને અહીંથી અમે ચડી જઈને અહીં પાછા મૂકી જાય, તમારે 4 પૈસાનું ખર્ચ નહીં. અને જીવનની દાઢભાઈ ડળકી, એને એમ થયું કે ભીમ સાહેબ તો સાહેબ ધારાના પુરુષ છે, એ તો કાંઈ ખોટા ન હોય, મને જે કાંઈ વાત દીધી એ ખોટા ન હોય, પણ મારું કાંઈક પૂર્વનું પાપ આડું આવતું હોય એટલે મને એ ભજન દીધું, એમાં તો મને કાંઈ સમજાતું નથી. તો આ 4 ધામની જાત્રા કરવા સંઘપતિ મને બોલાવે છે, તો હું ગરીબ માણસ, હું તો કેટલી જાત્રા કરી હતી. એટલે આમાં તો મારે તો પરબારો ખર્ચ છે અને જાત્રાવાળા કહે છે તો જવામાં વાંધો હું. પોતાના મનની હારે જીવણ સાહેબે આવું નક્કી કર્યું છે. યાદ આવ્યું કે ગમે એમ તો મારા ગુરુ છે ભીમ સાહેબ, ભલે હું જાઉં પણ એની સલાહ તો લો. એટલે સલાહ લેવા માટે એટલે એક ચિઠ્ઠી લખી. જીવણ સાહેબે ભીમ સાહેબના ઉપર ચિઠ્ઠી લખી કે તમે જે કાંઈ દીધું છે, તમે તો રવિ ભાણ સંપ્રદાય માયલા મહાપુરુષ છો, તમારામાં તો મને લેશ કોઈ બીજો દોષ દેખાતો નથી. તમે નામ આપ્યું એમાં મને કોઈ બીજો દોષ દેખાતો નથી, પણ મારા કાંઈક કમ ભાગ છે એટલે મને એમાં 4 રાત ને 4 દી બેઠો, છતાંય મને રાતા પેલા મોતીડા સિવાય કાંઈ દેખાણું નહીં. એટલે હું મારા વિચાર હું તમને રજૂ કરું છું, જો તમે દયા કરો, આજ્ઞા આપો તો હું જાઉં. રે સાયા દે મારો દિલડો
જાણે રે હું તો ઓરણા બંધાવું વાલા રૂઠડાય રામને બીજાવું રે સાયાજી મારું મનડું ન માને યાદ જારો ઘડીએ કમન મારો તીર્થે જાઉં વાલા ઘડીએ કમન મારો તીર્થે જાઉં વાલા પંથાએ ધૂણી રે પર જાઉં રે સાયાજી મારું મનડું ન મને આ મમતા દાસી રે જીવન સંતો ભીમા ગુરુ શરણે વાલા દાસી રે જીવન સંતો ભીમા ગુરુ શરણે વાલા સારા જોવું છે તો તારે સારું રે સાયાજી મારું મનડું ન માને આ મમતા સાયાજી મારું દિલડું ન માને આ દુબજા ખરેખર જીવન ભગત હાથા હારા કહેવાય હો. જેવું હતું એવું ગુરુને રજૂ તો કરી દીધું. આપણે રીંગણા બઠાવી પણ કહીએ નહીં હે લે ખરા પેલી વીણી ના હોય કુણા કુણા પણ કહીએ નહીં એટલે ગુનામાંથી મુક્ત તો થવાય નહીં. જીવણે સાહેબે કહી દીધું ભલે તમે મને બોધ આપ્યો પણ છતાંય મારા મનની આ સ્થિતિ છે એ જેવું હતું એવું રજૂ કરી દીધું. કારણ કે પરબારું રજૂ કરવાય ન જાય તોય ગુનેગાર કહેવાય. કાંઈ કરતા ન હોય ને હું રજૂ કરવું. કાંઈક મહેનત કરી હોય અને આપણને કાંઈ દહ ન પૂછતી હોય તો બરાબર, પણ હાલવું નથી ને આ બેઠા બેઠા બાપા મુંબઈ કેમ નહીં આવી, તારે જવું છે કે ના ના એ ક્યાં પૈસા હતા પછી હા ભાઈ બીજાની જમીને જવું નથી કરવું નથી તો પછી કેળો પૂછવાનો અર્થ શું? આપણે આજ નહીં તો કાલ, કાલ નહીં પરમથી જો હાલવું હોય જવું હોય ખરી ખંતથી આપણે જો પંથ કાપવો હોય તો બરાબર છે. પણ કે ના ના જો આવડી જાય તો આપણે બીજાને કહેવા થાય ને, હા એટલે ગુરુ થવાનો ભાવ લાગે ઈચ્છા છે. જેવું હતું એ ચિઠ્ઠીમાં લખી
દઈ દીધું. ભીમ સાહેબે ચિઠ્ઠી વાંચી, કલ્યાણદાસને બોલાવે. કલ્યાણ સાહેબને બોલાવીને ભીમ સાહેબ કહે છે, એલા જોતો કરો આ કેવો મારો ગરજુ લાગતો હતો. કલ્યાણદાસ કે બાપુ પણ એને 16 ગુરુ તો કર્યા છે ને 17 તમે મળ્યા છો. હવે 16 ગુરુને બદલાવી નાખ્યા હોય એને સત્સંગ કેટલાનો કર્યો હોય છે? તોય ક્યાંય ભગવાન નક્કી થયો નહીં. 17મા ગુરુ સાહેબ ભીમ સાહેબ મળ્યા. સંત કોટીનો આત્મા છે, રવિભાણ સંપ્રદાયના મહાપુરુષ. છતાં એની વાત ઉપર આને કાંઈ ચિત્ત લાગ્યું નહીં. એટલે ભીમ સાહેબ તો દયાળુ છે. મહાપુરુષો 1 ગુનો માફ કરે, 2 માફ કરે, 3 માફ કરે, પછી આખી જિંદગી માફ કરવાનું જ ન આવે. તો આપણે કહ ગઢાઈ કહેવાય ને, બધું માફ જ કરાવ્યા કરે. બાપા ભૂલ થઈ ગઈ, આળફોટિયા કાઢી અને પાછા વળે પગ બગાડીએ પાછા. આ તો ગારામાં પડી પાછા નાઈ આવી, ગારામાં પડી નાઈએ નહીં. મનને નક્કી કરો. એકથી એવું મનને નક્કી કર્યો કે આ ભૂલ બીજી વાર જિંદગીમાં થવી જોઈએ નહીં. અને એટલું જો આપણા મનની મક્કમતા ન હોય તો આ ગુંદાનો લાડવો હાવ નથી. આ તો ભારત શક્તિ જોઈએ. અને ગણાય ને તો બંધારણ હવે લપડવામાં લપડું ઈ હારતું નથી. એમાં મન તો ક્યાંથી હારે કે બાપા બહુ મતો સારું બીડી નથી જાતી, તારી પાડેલી નથી જાતી. એ ક્યાં જલમમાં ભેળી થોડી આવી છે? પાડેલી છે. છતાં ઈ જો આપણા મન છોડવા આટલી આપણા મનની નિષ્ઠા નથી તો કેટલું આપણે બેદરકારી વર્તીએ. કોઈ બી વાતમાં બીડી હોય, ગાંજો હોય, માવો હોય, પાન હોય, તમાકુ હોય. હવે એટલું તો આપણે જાણીએ ને કે ભાઈ આ હાલું લપડામાં લપડું જાતું નથી તો આપણે મન ઉપર તો વિજય ક્યાંથી મેળવી શકીએ? મન કાંઈ તમાકુની પત્રિકા જેવો નથી. એ તો ઘણા ગાભા કાઢી નાખે એવો છે. એ કાંઈ હેળે વેળે હારે આવું એ નથી. એવી મનની જે સ્થિતિ લગ્યા કલેજે શેદ ગુરુના વેદ નો જાણે ઈ વાત. ભીમ સાહેબ સંદેશો લઈ લખી અને કલ્યાણદાસને કહે, આલે ભાઈ જીવનને કહેજે કે જો આટલા સંદેશામાં એનું મન કબૂલે અને પાછું જો વળી જાય તો આ ઘર તારું છે ભાઈ. અને તારું મન કબૂલે નહીં, એમાં નક્કીપણું જો ન થાય, આ મારો પત્ર વાંચી એને કહેજે જીવનને કે ગુરુએ આ પત્ર લખ્યો છે, આ પત્રના જવાબમાં તારા મનનું સમાધાન ન થાય તો ભાઈ ગુરુદેવે એવું કીધું છે જીવનને કહેતો આવી છે ભાઈ કે એને ચાલી દહ્યું મોકલ્યું છે, જ્યાંથી ભગવાન ગોતું હોય ત્યાં ભલે ગોતી. અને મોઢાની વાતું 2 તને આવડે એવી તું 2 વાતો કરજી. મેં તો સંદેશો લખ્યો પણ તને આવડે એવી 2 વાતો તું પણ જીવનને કહેજે. અને જો એનું મન માને તો કાંઈ વાંધો નથી. એટલે કલ્યાણદાસ જાય. જીવન સાહેબને જઈને કહે છે, આલે જીવન તને ભીમ સાહેબ જેવા સમર્થ મહાપુરુષ મળ્યા, એની વાતમાં તને કઈ નક્કી ન થયું કે સાચી વાત છે? તો હું જાણું છું કે ભીમ સાહેબ એટલે રવિભાણ સંપ્રદાયના મહાપુરુષ છે, સાહેબદારાના પુરુષ છે. પણ મારું કોંદણે કેમ મન હારું, મારી કોઈ પૂર્વની કઠણાઈ કે મારું મનની કબૂલાત નથી થતી કે પણ તે ગુરુ કર્યા પછી ગુરુદ્વારે ગયો કેટલી વાર કે એકે વાર નહીં.
એકે વાર નથી ગયો તો બીજા તો આપણા કનેક્શન કાપનારા જ બધા. તો લાઈટ થાય ક્યાંથી? હે, આપણું કનેક્શન છે ને ભાઈ, પાવર હાઉસ ને અરે ત્યાંથી કનેક્શન કાપનારા છે. બીજી વાતો જે કાંઈ છે એ બધી આ વાતો આપણું કનેક્શન જે સત્ય શબ્દારે સુરતાનું બંધાણું હોય એ કનેક્શન આપણું કપાય છે. કોણ રે જગાડે હેલી નામને, કોણ જગાડે પ્રેમ, કોણ જગાડે પુરુષ, કોણ જગાડે બ્રહ્મ મારી હેલી રે વાતો કરો તમે પૂર્ણ દેશ કી. તો સુરતા જગાડે હેલી નામને. આપણામાં બધી સુરતા હતી. જે આપણે 200 ગાવ વૈયા ગયા હોય અને કોક આપણને પૂછે તમારા મામા કેટલા, માસીઓ કેટલું, તેમાં કોમ્પ્યુટર ન જોઈ થાય. ઉભા રહ્યો, કોક નીકળે, ઉભા રહ્યો, હું હિસાબ કરી લઉં. ફટ દેખે કહી દી 2 કે 3. હું કરો આપણું સુરતામાં, બધું સુરતામાં. કેટલા દીકરા એ સુરતામાં, કેટલા ભાઈઓ એ સુરતામાં, ક્યાં તમારા હગા છે એ સુરતામાં, આ બધું સુરતામાં. પણ હું કોણ છું ને એ આપણી સુરતામાં આપણે નથી. એ સુરતા આપણી પાસે નથી. અને એ સુરતા સાચા સદગુરુ સિવાય અંતર્મુખની વાત આપણને કોઈ સમજાવી શકે નથી. બીજું છે બધું, જો બધી વાતો છે બીજી, પણ એમાં કેટલી ઉપજાવેલી હોય, કેટલી હાસી હોય એ અટાણ લખનારને ખબર પડી નથી. તમે ક્યાં જાઓ એને ખબર નથી. વ્યાસ ભગવાન કેદી થયા એને લખ્યું, હવે અટાણના ગોરગોપા કથા વાંચે તેને ખબર નથી. લખ્યું વાંચાય. આપણે ભજન બોલી ખબર છે આપણને કોનું બનાવેલું છે? ગાયેલું ગાઈ છે. તમે ઓળખી જાઓ કે આ ભજન અમુકે જ બનાવ્યું છે. આ તો ઝપટમાં ચડ્યો એમનું નામાકરણ છટકારી દીધું. ખબર નથી. એ જે બનાવનાર વ્યક્તિ, લખનાર વ્યક્તિ એ એક જ જાણે છે. એકને જ અંતર્જામીને ખબર છે કે આ લખાણમાં મેં કેટલું ભેળસેળ કર્યું, કેટલું અમે વધાર્યું છે. એ એને એકને જ ખબર છે, બીજાને કોઈને ખબર નથી. એટલે એને કોઈ જીવના અહિત માટે નથી કર્યું, હિત માટે કર્યું. કોઈ ખોટું છે એમ નથી. પણ 4 મુખના જીવ આપણે કહેવાય. જીવમુખ, શિવમુખ, બ્રહ્મમુખ અને ગુરુમુખ. 4 મુખના જીવ શાસ્ત્રો, વેદ, પુરાણ કે વાણી, કીર્તન, ધોળ, મંગલ જે હોય તે એ 4 મુખા જીવનો ખોરાક એમાં પીડ્યો હોય. જે ભાવે તમે વાંચતા હોય એમ લાગે કે તમને આપણું દા હાસું. આપણામાં જીવ ભાવ હોય ને, એટલે જીવ ભાવથી આપણે વાંચીએ કે સાંભળીએ એટલે આપણને એમ લાગે હાસું જ છે. શિવ ભાવ વાળા હોય એને હાસું લાગે, કારણ કે બધાને રસોઈમાં છે એક બકડીયામાં. અને ગુરુમુખ વાળા વાંચે એટલે તરત જ એને નક્કી થઈ જાય આ હદની વાત છે. કારણ કે ગુરુગમ વાત જેની પાસે મળી એને એ ઉકેલ જેમ છે એમ થાય છે. બાકી તો આપણે જીવ ભાવ વાળા હું હોય ગાવાનું અને સાંભળવાનો આનંદ માણીને આપણે ઘરે વૈયા. શબ્દ હું કહે છે ને એની કાંઈ આપણે જરૂર નહીં. અને શબ્દમાં જે રસ પીડ્યો છે એ સાંભળવા કરતા વિશેષ પીડ્યો છે. સાંભળવાનો જે રસ આવે છે, બોલવાનો જે આવે છે, એ આપણને જે કાંઈ આનંદ આવે છે એનાથી અતિ આનંદ શબ્દની સમજણમાં પીડ્યો છે. પણ એ તો સાચો હોય ને ખબર પડે, બધાને ખબર હોય નહીં. એટલે કલ્યાણ સાહેબે સંદેશો